અમારો 13મો સમૂહ ભોજનનો કાર્યક્રમ છે. મકર સંક્રાંતના ઓલમોસ્ટ લગભગ ઘણા વર્ષોથી અમારે આ 13મો સમૂહ ભોજન છે અને 14 તારીખે જ અમે આ રાખીએ છીએ પ્રોગ્રામ. આમાં અમારે 3 ટાઈપના પ્રોગ્રામ હોય છે. એક બપોરે 2 વાગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હોય છે. એ મોસ્ટ ઓફ આપણે 8:30-9ની આજુબાજુ સુધી ત્યાં અમારે ચાલે છે અને 400 અંદાજે 400ની આજુબાજુ બોટલ અમારે કરીએ છીએ. પછી અમારે 5 વાગ્યા પછી સમૂહ ભોજનનો પ્રોગ્રામ ચાલુ થાય છે અને ઓલમોસ્ટ લગભગ 18,000 થી 20,000 માણસો પ્રસાદ લે છે અને પછી રાતે આજે અમારે દાંડિયા રાસનું આયોજન છે. આમ મહારાસ પણ કહી શકીએ કૃષ્ણ ભગવાન માટે. ઉદ્દેશ્ય શું છે? પરસ્પર ભાઈચારો જળવાય, સમાજની એકતા રહીએ, સમાજ સંગઠિત રહીએ અને લોકોની એકબીજા હારે જોડાયેલા રહીએ, એના માટેનું અમારું આ આયોજન હોય છે.